કેટલી શાંતિ લાગે છે. આજે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા ને પછી હળવું હળવું લાગે છે. આ બે દીકરાના લગ્ન થઈ ગયા, બે દીકરાની વહુ ઘરમાં આવી ગઈ, એટલે હવે એવું લાગે છે કે આપણી ઉંમર થઈ ગઈ. સાચી વાત છે. આમ પણ ઉપરવાળાનો પાડ માનીએ કે બંને દીકરાઓનું ગોઠવાઈ ગયું. હવે તું ને હું બે નવરા, હવે હરીના નામ લેશું ને મજા મજા કરીશું. એ વાત તો સાચી. બાકી આજના આ જમાનામાં છોકરાઓને પરણાવવા વરાવા ને એ તો બહુ અઘરી વસ્તુ છે. લોઢાના શીણા છે. છોકરાને ગમે, છોકરીને ન ગમે, ઈ બેયને ગમે તો આપણને ન ગમે, કદાચ આપણને ચારેયને જામે તો એના મમ્મી પપ્પાને ન ગમે. આ બધું એવું છે. હું શું કહું રાધા, કે આપણા બંને દીકરાઓ પરણી ગયા છે, બંનેની વહુ આવી ગઈ છે, તો ભલે આજ નહીં તો કાલે આપણે બંને દીકરાઓને અલગ તો કરવા જ પડશે. આ કેવી વાત કરો છો તમે? હજી તો આપણા દીકરાના લગ્ન કર્યા ને બીજાના, એને હજી 6 મહિના જેવું થયું છે અને તમે હવે બસ આ બંનેને અલગ કરવાની વાત કરો છો. અરે એમ નથી કહેતો હું તને. તો હું એમ કહું છું કે હવે તું ને હું, હવે આપણી તો ઉંમર થઈ ગઈ, પણ આપણી આ મિલકત છે, ઘર જમીન, આ બધાના 2 ભાગ તો પાડવા પડશે ને બે દીકરાને. હા તો એ તો કુદરતનો નિયમ છે ને કે મા બાપ પછી મિલકત ઉપર છોકરાઓનો હક લાગે, પણ હજી સમય ક્યાં આવી ગયો છે કે આપણે 2 ભાગ પાડી દઈએ ને છોકરાઓને આપી દઈએ? માન કે કાલે બંને દીકરાઓ અલગ થયા, માની લીધું, તો આપણે કયા દીકરાની ભેળા રહીશું? આદિ ભેગા અને મીરા ભેગા. કારણ કે આદિનો સ્વભાવ એટલો સારો છે ને કે વાત ન પૂછો. કઈ પણ વસ્તુ મંગાવવાની હોય અને આદિને કીધી હોય તો એની વસ્તુ ભૂલી જાય, પણ આપણી વસ્તુ ન ભૂલે. આ ઘૂંટણના દુખાવાની દવા ડોક્ટરે લખી દીધી છે. મારી ડબ્બીમાં એક દવા બાકી હોય ને, એક ટીકડી, બીજી ડબ્બી આવી ગઈ. અને મારી મીરા દરરોજ રાત્રે મારા પગ દાબ્યા વગર સૂતી નથી. એ તારો વ્યાયામ છે. આ દવા લાવે, તારા કામ કરે, તો એ દીકરાની ફરજ નથી? તો એ તો એની ફરજ નિભાવે છે ને. હવે તું અશોકને કહી તો અશોક ના પડે? અરે મેં એવું ક્યાં કીધું કે અશોક મારું કોઈ કામ નથી કરતો, કે અશોક મને ગમતો નથી, અશોક પ્રત્યે મને કોઈ લાગણી નથી. એ મારો દીકરો છે. પણ આમાં કેવું હોય કે જ્યારે સંતાનમાં 2 સંતાન હોય કે 3 સંતાન હોય ને ત્યારે અમુક મમ્મીને વાલા હોય તો અમુક પપ્પાને વાલા હોય. એમ આદિ અને મીરા મને સૌથી વધારે વાલા છે. જો રાધા, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. કદાચ આપણા બંને દીકરાઓ અલગ થશે ને, અને જો આપણે કોઈની ભેગું રહેવાનું થશે ને, તો અશોકની ભેગું જ રહેવાનું છે. અને દામિની વહુ સિવાય હું મીરા સાથે નહીં આવું. આ કેવી વાત કરો છો? અરે મીરા તો આખો દિવસ પપ્પા પપ્પા કર્યા કરે છે, તમારું દરેક કામ કરે છે અને કેટલી ડાઈ અને સંસ્કારી છે. અને તમે એમ કહો છો કે આ વસ્તુ ખોટી છે? ખોટી કાંઈ નથી. રહેવાનું થશે તો દામિનીની ભેગું રહેવાનું થશે, બાકી મીરા સાથે રહેવા હું નહીં આવું. આ તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું. હા તો હું પણ તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે કદાચ 2 દીકરામાંથી ભાગ પાડવાના થશે ને તો હું મીરા સાથે જ રહીશ, આદિ સાથે જ રહીશ. હું પણ અશોક સાથે કે દામિની સાથે રહેવા નહીં આવે. જાઓ. તો પછી એક કામ કરીશું, આપણે બંને દીકરાને છે ને એ વેચાઈ જશું. તું આદિ ભેગી જતી રહેજે, હું અશોક ભેગો જતો રહીશ. પણ તમને અહીંયા આવવામાં વાંધો શું છે? મને કઈ વાંધો નથી. મારે અહીંયા જ રહેવું છે અને અશોક પણ અહીંયા જ રહેશે. જો આદિને નોખું થવું હોય તો આદિ થઈ શકે છે, જ્યાં જવું હોય ત્યાં આદિ બહાર જઈ શકશે, અશોક અહીંયા રહેશે. આમ જોવા જઈએ ને તો આ તમે છોકરાઓમાં ભેદભાવ કરો છો. છોકરાઓમાં હું ભેદભાવ કરું કે તું કરે? તો તું નહોતી બોલી શકતી કે આપણે બંને દીકરાઓને અલગ કરીશું, તો જે આપણને બોલાવશે ત્યાં આપણે જઈશું, એવું નહોતું બોલી શકતી તું? અરે પણ ભાગ પાડવાનો વિચાર જ કોને આવ્યો? તમને આવ્યો ને. આ તો ઉદાહરણ તરીકે માનવાનું હતું. આપણે ક્યાં નોખા થઈ ગયા અને તમે દામિની ભેગા જતા રહ્યા, અશોક ભેગા જતા રહ્યા અને હું આદિ ભેગી કે મીરા ભેગી જતી રહી. તેમ છતાં પણ આ વડસેટની મેન મૂળની જડ તો તું જ છે. તમે છો. તું ના બોલી હોત તો કઈ ના થાતે. તમે પૂછ્યું જ ન હોત તો કઈ ન થાત ને. સારું, હવે જે હોય તે શાનું કંઈક કરો, જાઓ. બોલાવો. તમારા દીકરા અશોકને કયો એ બનાવી દેશે, દામિની વહુને કયો એ બનાવી દેશે, મને શું કામ કહો છો? તો કેમ આ મીરાઓના હાથમાં કાંટા ઉગ્યા છે? અરે એ તો બિચારી એનું કામ સમયસર કરે જ છે ને. દરરોજ 9:30 ની ચા એ જ તમને આપવા આવે છે.
હા તો આ દામિની 6 વાગ્યાની જાગે. એટલે મીરા 9 વાગે નથી જાગતી, 9:30ની ચા તમને આપે છે. આપણા ઘરમાં બંને વહુ 5, 5:30 જાગી જાય છે. હવે ચા મળશે કે નહીં મળે, કે એમાંય હજી વરચટ કરવાની છે? નહીં મળે. જો મીરાને હાથ કર અને ચા બનાવે. હું બનાવી દઉં છું. મીરાને હેરાન કરવાની કોઈ જરૂર નથી. આદુ નાખજે. બીજું કઈ ગરમ મસાલો કે એવું કઈ નાખવું છે? હે ભગવાન, હવે આ રાધા તો મીરામાં શું ભાળી ગઈ છે ને કઈ ખબર નથી પડતી. શું કરે છે? આ ચા બનાવી હતી, પીવી છે. તે કઈ વાત સાંભળી? આ મમ્મી અને પપ્પા જબરદસ્ત ઝઘડો કરે છે. સાંભળવા જવું છે? ચલ. શું હવે? હા, કોઈ બીજાના ઘરના ઝઘડા નથી, તેટલી મજા લઈ રહ્યા છો. ખબર છે કે આપણા ઘરનો ઝઘડો છે, પણ તને ખબર છે આ ફાઇટિંગમાં મમ્મી જીતે છે ને એટલે મને બહુ મજા આવે છે. શું શબ્દો બોલે છે મમ્મી! વાહ! અચ્છા બેટા, હા તમે જોજો, અત્યારે મમ્મી ભલે બોલતા પણ જીતશે તો પપ્પા જ. ખાલી જીત નામ રાખવાથી આખા વર્લ્ડને જીતી ન શકે. એના માટે પાવર હોવો જોઈએ એકદમ, જે મમ્મીમાં છે. વાહ વાહ મમ્મીજી વાહ! તને ખબર છે આ મમ્મી પપ્પાનો વારો જ નથી આવવા દેતા ને. પપ્પા ક્યારના બોલવાની કોશિશ કરે છે પણ મમ્મી ચૂપ થાય તો પપ્પા બોલે ને. સારું ને, કહેવાય છે ને ન બોલવામાં 9 ગુણ. અને બોલે એના બોર વેચાય, એ પણ તો સાંભળ્યું જ હશે ને. સાંભળ્યું છે, પણ જોઈએ છીએ ને આપણી નજરની સામે જ વાત ચાલી રહી છે. હમણાં ખબર પડી જશે. દૂધનું દૂધ ને પાણીનું પાણી. પણ તો એ ભૂલી રહી છે ને કે મમ્મી સ્ત્રી છે. આ સ્ત્રી ધારે ને એ કરી શકે. મમ્મી ઝઘડો કરીને નહીં પહોંચે ને તો મમ્મી રડવા માંડશે. મમ્મીને અચાનક જ માથું દુખવા માંડશે, છાતીમાં દુખવા માંડશે, પગ દુખવા માંડશે. હું પપ્પાને જઈને કહી આવું કે મમ્મી આવું બધું કરશે. કર્યું નથી ને, કરશે. પછી મમ્મીને આવું કઈ થશે એટલે પપ્પા એમની સામે ઢીલા પડી જશે. ગમે તેમ તો વાઈફ છે ને, પત્ની, ધર્મ પત્ની. પછી પપ્પાને ન છૂટકે ઢીલું મૂકી દેવું પડશે અને મમ્મી જેમ કહેશે એમ કરવું પડશે. સાચે એવું કઈ થશે તો મારે પપ્પાને છે ને પહેલા જ કહી દેવાની જરૂર હતી કે આવા બધા છે ને દાવપેચ તમારી સાથે રમવામાં આવશે. આ સામ દામ દંડ ભેદ બધું તમારી સાથે અજમાવવામાં આવશે, પણ તમે કોઈની વાતમાં નહીં આવતા. પણ એક વાત મને નથી સમજાતી, હા એ બંનેની ફાઇટમાં તમને શું કામ મજા છે? આ મમ્મી જીતે એમાં તમે કેમ એટલા ખુશ થાવ છો? અરે બુદ્ધિ વગરની, આટલી મોટી વાત કરી તો એક શબ્દ ના સમજાયો. મમ્મી લડાઈ કરે છે મારા માટે. મમ્મીનું કહેવાનું એવું છે કે મમ્મીની સાથે એમની ફેવરેટ વહુ એટલે કે હું રહીશ, અને પપ્પા લડાઈ કરે છે તારા માટે. હા તો સારું ને, કારણ કે જેને જે લડાઈ કરવી હોય ને ભલે કરી લે, પરિણામ શું આવવાનું છે એ તો મને ને પપ્પાને ખબર જ છે. પપ્પા આ ઘરના વડીલ છે એટલે આ ઘરમાં અમે જ રહીશું. હા તો મમ્મી પણ આ ઘરના વડીલ જ છે. ભલે હરકત તો નથી વડીલ જેવી, પણ છે તો વડીલ જ ને. પણ એમાંય કહેવાય છે ને કે ઘરમાં પતિનું જ ચાલે. આપણા ઘરમાં પણ પતિનું જ ચાલશે એટલે પપ્પાનું જ ચાલશે. અને તમે જોજો આ ઘરમાં અમે લોકો જ રહીશું, અમે, હું અને અશોક. ખબર છે મને, હું અને અશોક. પણ તું ચિંતા ન કર. હું અને મમ્મી એવું કંઈક કરીશું ને કે પપ્પા હારી કંટાળી થાકી અને આ ઘર છોડી દેશે અને સાથે સાથે તમને પણ લઈ જશે. શું કરશો તમે? સચ્ચી પ્રોમિસ, કોઈને કાંઈ નહીં કહો. શું કરશો તમે? જો હું અને મમ્મી, તને શું કામ કહું? હું અને મમ્મી એટલે વાત મારી અને મમ્મીની વચ્ચે રહેશે બધી. સાચું કહું છું. તને ખબર છે આ મમ્મીને ઘણી વખત માથું દુખતું હોય છે. હા. તું ચા બનાવી આપે. હા. પગ દુખતા હોય તો પપ્પા સેવા કરે. હા. મમ્મી જુઠ્ઠું બોલે છે. હા, ફ્રોડ કરે છે મમ્મી. મમ્મી એક નંબરના જુઠ્ઠા છે. કયું એટલે ચૂપ રહે. આને સ્ત્રી ચરિત્ર કહેવાય. તમને શીખવું પડે. આ તારે પણ શીખવું પડશે. તારે છોડ, મારે પણ શીખવું પડશે. ભવિષ્યમાં એવું બને કે આપણી કંઈક વાત આપણા પતિઓ ના માનતા હોય તો મનાવવા માટે આપણે શું કરીએ? ઝઘડો કરીએ. પણ તમે અને મમ્મી આ પપ્પાને છે ને એકલા નહીં સમજતા,
પપ્પાની સાથે હું અને અશોક છીએ. અમે બંને છે ને પપ્પાની સાથે ઊભા રહીશું. એમને હારવા તો નહીં જ દઈએ. તો કઈ વાંધો નહીં, આ વખતે મમ્મીને એકલાને છાતીમાં નહીં દુખે, મને પણ દુખશે. હા તો પગમાં મમ્મીને એકને નહીં દુખે, તમને એકને નહીં દુખે, અમને પણ દુખશે એટલે મને પણ દુખશે. બધાને પગ દુખશે તો સેવા કોણ કરશે? તમે, બીજું કોણ? તું બોલવાની હતી ને, મને ખબર જ હતી. વાત વાતમાં તુકારો દેવા ઉપર આવી જાય છે, કંઈક તમાચો મારી દઈશ. હો, તમે કઈ બંગડી નથી પહેરી, બ્રેસલેટ પહેર્યું છે. તમાચો મારતા મને પણ આવડે છે. મને તો છે ને મારા ઘરેથી શીખવાડ્યું જ છે કે ખોટું સહન નહીં કરવાનું. કોઈ ખોટું મારી છે ને તો પણ સહન નહીં કરવાનું. એક લાફો મારે ને તો બીજા બે લાફા મારી દેવાના. આવું શીખવાડ્યું છે? આ તારા મમ્મી પપ્પાએ તને આવું શીખવાડ્યું ને એટલે જ આવું થાય છે. અને તમને કેવું શીખવાડ્યું છે? ખોટા ખોટા ઢોંગ કરવાના કે માથું દુખે છે ને પગ દુખે છે. મને તો આપણા મમ્મી જે શીખવ્યું છે, મારા ઘરે આવું કોઈ શીખવ્યું હોત તો આવા દિવસ થોડા હોત મારા. આ તો અહીંયા આવીને શીખીશું, એ પણ મારા મમ્મીજીના રાજમાં. બહુ સારું. હવે ઝઘડો જોવો સીધી રીતે. અને જોઈ લેજો, મારો વિશ્વાસ છે ને કાયમ રહેશે. પપ્પા જીતશે એટલે પપ્પા જ જીતશે. હું છે ને નારિયેળ માનીને આવી છું ભગવાનના, અને એ પણ તારા માથામાં ફોડવા માટે. જીતશે તો મમ્મી જીત. કેટલા નારિયેળ માન્યા છે? 5. 5 ને હું 50 નારિયેળની માનતા રાખું છું. અને એ બધા નારિયેળ તમારા માથા પર ફોડીશ. કેવી દેરાણી છે, શરમ નથી આવતી? જેઠાણીનું માથું ફોડવાની વાત કરે છે. કાશ કાશ આ દિવસ જોયા પહેલા તું આ ઘરમાંથી નીકળી ગયો હોત. હા, જેઠાણી જમ જેવી હોય તો આવા સપના જોવા પડે અને આ દિવસ પણ જોવો પડે. પણ હવે કાંઈ વાંધો નહીં, તમે છે ને થોડા દિવસના મહેમાન છો આ ઘરમાં, એટલે સીધી રીતે વાત કરું છું તમારી સાથે. મહેમાન છું એમ? સાચું, તું એવું માનતી હોય તો ભલે. અને આમ પણ આ તું માને છે ને તો માન્યા કર કે હું મહેમાન છું એમ. એ બાને ચા તો પીવડાવીશ ને. જો મહેમાનને કામ ન ચીંધવું જોઈએ. ચા બનાવ. કઈ વાંધો નહીં, થોડા દિવસ જ સેવા કરવાની છે ને, કરી લઈશ. પછી તો તમે આ ઘરમાંથી ગેટ આઉટ. કોને ખબર, જે દિવસે ઘર છોડવાની વાત આવે તે દિવસે અહીંયા ઉમરામાં અહીંયા જ મને કંઈક મેજર પ્રોબ્લેમ થઈ જાય અને મને એડમિટ કરવી પડે તો અમે તમને હોસ્પિટલ લઈ જઈએ. અમને ખબર છે તમે ઢોંગ જ કરતા હશો. હવે જાઓ સીધી રીતે, મારે કામ કરવું છે. હા તો જાઉં છું ને. આ તો અપડેટ હતી ને એટલે આવી છે કે મમ્મી અને પપ્પા ઝઘડો કરે છે અને મમ્મી જીતે છે. મમ્મીજી કન્ટિન્યુ. હા પપ્પા, બરાબર ઝઘડો કરજો. હમણાં તમારા માટે ચા લઈને આવું છું. આદિ શું કરો છો? કઈ નથી કરતો, બસ એમ જ બેઠો હતો. આદિ, તમને કઈ વાવડ મળ્યા? શેના? નથી મળ્યા? હવે વધારીને કહીશ. હું એમ કહેતી હતી કે શું પહેલા શું કીધું? હવે હું તમને કહીશ, તમે શું સાંભળ્યા? તો કઈ બીજું જ સાંભળ્યો હતો, પણ બોલ, શું કહેવા માંગે? તમારા પણ કઈ કાન છે? જે સાંભળવાનું છે એ સાંભળતા નથી, અને નથી સાંભળવાનું ત્યાં ધ્યાન આપો છો. આદિ, ફાઇટિંગ, ઝઘડો. મમ્મી અને પપ્પા? હા, મમ્મી અને પપ્પા. બહુ કરી છે હવે આ લોકોએ તો. મને તો સમજ નથી પડતી કે હા મમ્મી અને પપ્પા શું કામ ઝઘડો કરતા હશે. મને ખબર છે ને, મારા અને દામિનીના માટે. તમે સમજ્યા ને? મમ્મીનું કહેવાનું એવું છે કે મારી સાથે મીરા રહેશે, અને પપ્પાનું કહેવાનું એવું છે કે એમની સાથે દામિની અને અશોકભાઈ રહેશે. હવે આ બંનેના ઝઘડા એટલા વધી ગયા છે ને કે પોસિબલ નથી કે આપણે બધા જ મળીને આ ઘરમાં રહીએ. એટલે જો પપ્પા આ ઘરમાં રહીને તો અશોકભાઈ અને દામિની આ ઘરમાં રહેશે, અને જો મમ્મી આ ઘરમાં રહેશે તો આપણે બંને રહેશું. પ્રે કરો, ભગવાનને પ્રાર્થના કરો કે મમ્મી જીતી જાય અને હું આ મહેલ છોડીને ક્યાંય ના જાઉં. ઓહ, આ કઈ યુદ્ધ ચાલે છે કે મમ્મી જીતી જાય, પપ્પા જીતી જાય? એ અમારા મમ્મી પપ્પા છે. હા જરાક તો વિચાર કરો તમે લોકો. હા બધું આપણા લીધે થયું છે. આ બંને ભાઈના લગ્ન થઈ ગયા. હા મતલબ કે પછી એ લોકોએ વિચાર કર્યો કે બંનેને અલગ કરી દઈએ, અને તું અને દામિની બહુ બંને હાલતા ને ચાલતા ઝઘડો કરતા હોય છે. તમારા ઝઘડા પડતા રહ્યા અને એ લોકો ઝઘડામાં પડી ગયા, અને હવે ઝઘડે છે એ લોકો. કેવું બોલો છો તમે? તમારા એકના મમ્મી પપ્પા થોડી છે, મારા પણ મમ્મી પપ્પા છે. પપ્પા છોડો, મમ્મી તો મારા જ છે. મમ્મી તો મને એટલા પ્રિય છે ને, શું વાત કરું તમને. હા મમ્મીજી કેટલા મસ્ત દેખાય, કેટલો સારો સ્વભાવ, અને ચાલાકી લોમડી કરતા પણ વધારે. તમારા મમ્મી મારી સાથે નહીં રહે તો આ ઘરમાં રહેવું ઇમ્પોસિબલ છે. અરે આ દુનિયામાં રહેવું ઇમ્પોસિબલ છે મારું. અને તમે કહો છો કે ઝઘડા થાય છે, ઝઘડા તો થાય.
ઝઘડા થાય હા અ, ઝઘડા થાય ચાલ આપણે ઝઘડીએ દિવાલ આવી ગયા હવે બસ સમજ નથી પડતી મને કે તમારા લીધે થઈને એ લોકો ઝઘડે છે તો આપણે ઝઘડો બંધ કરવો જોઈએ હા. સમજદાર વહુની નિશાની કહેવાય આ. હમ પણ તમે લોકો તો શું કરો છો હા બટવારો કરી નાખ્યો છે આ મકાનની સાથે પ્રોપર્ટીની સાથે સાથે તમે વિચાર કર્યો કે મમ્મી મારા પપ્પા તારા હા મમ્મીના વખાણ તું કરે છે ને દામિની વહુ પપ્પાના વખાણ કરતા હશે ને તો કરે એમાં શું ખોટું કરીએ છીએ અમે અને જો આમ ડરાવવાની નહીં મને ડરતી નથી કઈ તમારાથી હું મેદા પ્લીઝ સમજવાની કોશિશ કર આદિ જો પ્લીઝ સમજવાની કોશિશ કરો ઘરની અંદર બધું બરાબર થઈ શકે એમ છે આપણે બધા સાથે પ્રેમથી રહી શકીએ એમ છીએ પણ આપણે બધા કોશિશ નથી કરતા અને હું કહું છું કે ઘરમાં બધા વડીલો છે તો એ લોકો નક્કી કરશે કે શું કરવું શું નહીં આપણે કઈ નક્કી કરવાની જરૂર નથી તમે લોકો ડિસિઝન લેશો એ પ્રમાણે નહીં થાય બોલી લીધું ના ના હજી બાકી છે આ તો બોલો કન્ટિન્યુ તું સમજ મારી વાત તમે સમજો મારી વાત હું જે કહું છું એ બરાબર કહું છું જો આ રોજ સાથે રહીને ઝઘડા કરવા મારે અને દામિનીને ઝઘડો મમ્મી અને પપ્પાનો ઝઘડો તમારો અને અશોકભાઈનો ઝઘડો જે થયો નથી પણ ભવિષ્યમાં થઈ શકે એની કરતાં બેટર નહીં કે બે ટીમ પાડી દો એક ટીમ આ બાજુ ને એક ટીમ આ ઘરની બહાર મેચ ચાલે છે ક્રિકેટની મેચ હા કે 3 પાર્ટિસિપન્ટ તું લઈ લે 3 હું લઈ લઉં અને પછી આપણે છે ને રમવા લાગીએ હા આવું જ કંઈક શું આવું જ કંઈક ધોકા ઉડાડવાના છે ઘરમાં ને ઘરમાં મેં એવું ક્યાં કહ્યું કે ધોકા ક્રિકેટમાં કયો ધોકો ઉડે ક્રિકેટમાં બેટ હોય બેટ હો બેટ તું તો એવું જ ઈચ્છે છે ને કે મમ્મીની ટીમમાં આપણે જઈએ કે તું હું ને મમ્મી અને પપ્પાની ટીમમાં અશોકભાઈ દામિની વહુ અને પપ્પા અને દાદાનું શું કરવાનું અમ્પાયર ચાલે કહેવાનું એમ થાય છે મારું કે દાદાને ચૂપ તું મારી વાત સાંભળ મારે તારી સાથે છે ને વાત કરવી છે પણ આવી રીતે નહીં સમજવાની કોશિશ કર મીરા આ ઘર છે અખાડો નથી કે કુસ્તી લડવા માટે બધા મેદાનમાં ઉતરી જઈએ સામ સામે બધા કોણ જીતે છે કોણ હારે છે ઘરના સભ્યો છીએ કોઈએ જીતવાની જરૂર નથી કોઈ હારવાની જરૂર નથી પપ્પા કદાચ મમ્મીને 2 શબ્દ કહી દે તો મમ્મીએ સાંભળી લેવા જોઈએ જેમ તું હું કહું છું એ સાંભળે છે એમ સાંભળી તો લીધું પણ સમજવાનું શું હતું આમાંથી મીરા હું એમ કહેવા માંગુ છું કે આપણે લોકો સાથે સંપીને રહી શકીએ તું અને દામિની વહુ મમ્મીને સમજાવો હું અને અશોકભાઈ પપ્પાને સમજાવીએ બંને મળીને આપણે બધા મળીને મમ્મી પપ્પા વચ્ચે જે ઝઘડો થાય છે ને એને આપણે મટાવી શકીએ દૂર કરી શકીએ અને એ બંને વચ્ચે પ્રેમ ઊભો કરી શકીએ શું જરૂર છે પ્રેમ કરાવવાની આ મમ્મી અને પપ્પા બરાબર પાથ પર ચાલી રહ્યા છે અલગ થવાના આ ઉંમરે પ્રેમ કરાવીને ત્રીજો ભાગ પડાવો છે મીરા મને નથી ગમતું કે મમ્મી અને પપ્પા ઝઘડો કરે આ ઉંમરે લોકો સાથે મતલબમાં કંઈ ફરવા જાય સત્સંગમાં જાય કે પછી જાત્રાએ જાય એ સારું લાગે નહીં કે બંને કોર્ટમાં મળે વકીલને મળે આપણા માટે થઈને આ બંને ભાઈઓને અલગ કરવા માટે થઈને કંઈ પણ કરે ને એ મારાથી હવે નથી જોવાતું અને એટલા માટે હું કહું છું સામે આવને થોડી એટલા માટે હું કહું છું કે પ્લીઝ તું સમજવાની કોશિશ કરું છું ને કોશિશ તો હું આ ઘરમાં આવી ત્યારથી જ સમજવાની કરું છું સમજાતું નથી કારણ કે મમ્મી કંઈક બીજું કહેતા હોય એનું સમજીને આવું ને ત્યાં પપ્પા કંઈક બીજું કહેતા હોય એમનું સમજી લઉં ને તો દામિની ત્રીજું કંઈ કહેતી હોય અને એ બધાનું સમજીને મસ્ત મારા મગજમાં ફિટ કરીને અહીંયા પહોંચું ને તો તમે તો કંઈક અલગ જ કહેતા હોય તું જા અહીંયાથી જા હા જા હા તો જોઉં છું ને પણ ઝઘડો જોવો હોય તો આવી જજો મજા આવશે હું તો જોવા આ ચાલી આ ઘરની વહુ છે આ મોટી વહુ ઝઘડો જોવા માટે થઈને કેટલી એક્સાઇટમેન્ટ છે એને કે ચાલો હું તો ઝઘડો જોવા આ ચાલી મારા મમ્મી પપ્પા ઝઘડે છે ને હું અહીં ચૂપચાપ બેસું